તો સામે આવીને લઈ જાવ મારે હું ખોટો પડું તો આજીવન આ જગત મારી પ્રાણ છોડી દેવાની મારી તૈયારી પણ ખડડીના એકે વાત આપણે ઉગડતા નથી અને ઈ એમ કે 15,000 નો વીઘો ડુંગળી પાકી જાય ભાઈ સાચી વાત 15,000 નો પાકે તમારી માં 15,000 નો રોપ ન થાય ખાલી અત્યારે બુઢેલના બીના તો 50,000 રૂપિયા છે એક વાર તો લાખ રૂપિયા થઈ ગયા હતા એટલે ડુંગળીનો હું કિંગ છું ઘનશ્યામભાઈ કહેતા હતા કે ડુંગળીનો અજબ ગજબનો કહાનીનો માણસ છું પણ હું એની માટે ત્રણ રાત કહું એવો ડુંગળીમાં અજબ ગજબ કહાનીનો માણસ છું કે નહીં એટલે હું મેદાનમાં આવ્યો નહીં એમ નામ થોડો હું કઈ હાલી નીકળું એવું નથી કઈ મારે બાદશાહ છે બાજુમાં તરડી ગામ છે એટલે ખેડૂતોની વાત છે ખેડૂતોની વાત કરવા આવ્યો છું કે 5,000 વીઘો જમીન પાકે અને એમાં તમને કહી દઉં તો અત્યારે 100-150-200 મણ ઉતરે અત્યારે હું લાવ્યા ને પૂછો કનુભાઈ 30 મણનો વીઘો લાવવા વાળે મારી પાસે એક વીઘે 30 મણ ઉતરે કનુભાઈ ખોટી વાત છે અમારા રાજ પેલા કોઈ પણ આયર નો દીકરો કોઈ પણ દરબાર નો દીકરો કોઈ પણ પટેલ નો દીકરો જો 100 જણા ભેગા થયા હોય ને તો એક કિલો હોનું લીધો અત્યારે નંતર 2,000 આયર ને 2,000 દરબાર ભેગા તો એક તોલ હોનું કાઢી આટલા દાણા સિવાય કઈ નહીં ક્યાં ગયો તમારું ડો અમારી જે બહેનો દીકરીઓ હોનેથી ભાંગી પડ્યો આજ અમારી બહેનો દીકરીઓની માટે અમે ઘરેણું ન રહેવા દીધું આ સરકારને આ તંત્રના પટ્ટા અત્યારે ડુંગળીને 2,000 રૂપિયા આવતા હોય તો આગળ પાછા હોનાના મોરલા ઉડે કે ન ઉડે કપાના 5,000 રૂપિયા આવતા હોય તો હોનાના મોરલા ઉડે કે ન ઉડે આપની જો બધાની તૈયારી હોય તો અત્યારે જ ત્યાં ઓફિસે જઈને હુકમ કરાવવાની મારી તૈયારી હોય હુકમ કરાવીને જ આવો એક ઉતરો કે તમારી જો તૈયારી હોય તો તમારે આ કરી દેવું પડે 300 નો માલ હોય તો 1.5 હમ નહીં મગાય તમને ખબર ન પડવી જોઈએ કે આ 300 રૂપિયાની છે બરાબર છે આ રૂમાલ છે દાખલા તરીકે બજારની અંદર ગમે ને લેવા જાવ તો આ 10 રૂપિયાનો મળે ગમે દાખલા તરીકે 10 રૂપિયાનો મળે તો પછી આનાથી કોઈ રૂપિયા ન મળે એમ પછી આના 20 રૂપિયા ન મળે